You are the only participant in the conference. Recording did not start because your storage is full. Please log in and delete recordings or purchase more storage from your account. All participants are muted and they can unmute themselves. ॐ नमोऽर्यन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्जायाणं नमो लोहि सव्वसाहनं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणी मङ्गलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मङ्गलम् ओंकारबिन्दुसंयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अहोपकारजिनवरनो कुन्दनो ध्वनिदिव्यनो जीन कुन्दध्वनियाप्या अहो आकुरु कहाननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रहो। आज समयसार नाम का परम अध्यात्म शास्त्र है। भगवत कुनकुंदाचार्य देव ने मांगलिक करके समयसार को कहने की प्रतिज्ञा की है। समयसार यानी जीव का अनंत धर्मात्मक, अनंत गुणात्मक, अनंत शक्ति का पिंड, ऐसा जीव का शुद्ध स्वरूप, ये शुद्ध स्वरूप जिसका ध्यान करने से मोक्ष मार्ग और उसका फल मोक्ष की प्राप्ति होती है, ऐसा जीव का स्वरूप दिखाने के लिए और ऐसे स्वरूप का ध्यान कैसे करे, उसका विधि और रीत दिखाने के लिए आचार्य भगवान ने इस शास्त्र की रचना की है। इस शास्त्र में दूसरा अधिकार समय कर्ता कर्म अधिकार चलता है। कर्ता कर्म अधिकार में गाथा 100 चलती है। गाथा 100 में एक शब्द आया निमित्त नैमित्तिक भाव। ये बात हमने हिंदी में समझाई थी। और वो बात फिर से समझाओ, ऐसा प्रश्न था। आज वो विषय आज फिर से गुजराती में हम लेंगे।
શાસ્ત્રમાં બે શબ્દ પ્રયોગ થાય છે. એક શબ્દ પ્રયોગ થાય છે ઉપાદાન નિમિત્ત. બીજો શબ્દ પ્રયોગ થાય છે નિમિત્ત નૈમિત્તિક. ઉપાદાન નિમિત્ત કોને કહેવાય અને નિમિત્ત નૈમિત્તિક કોને કહેવાય? એ બંને વાત આજે આપણે આ સ્વાધ્યાયમાં લેવાના છીએ. ઉપાદાનનો અર્થ છે સ્વશક્તિ. સ્વશક્તિ એટલે નિજ શક્તિ. નિજ શક્તિ એટલે પોતાની શક્તિ. દરેક દ્રવ્યમાં પોતપોતાની નિજ શક્તિ છે, સ્વશક્તિ છે. માટે છ દ્રવ્યોમાં ઉપાદાન છે. ફરીવાર, ઉપાદાન એટલે સ્વશક્તિ. સ્વશક્તિનું બીજું નામ નિજ શક્તિ. ત્રીજું નામ પોતામાં રહેલી શક્તિ. છ જાતિ અપેક્ષાના છ દ્રવ્યો પાસે પોતપોતાની નિજ શક્તિ છે, પોતપોતાની સ્વશક્તિ છે. હવે પ્રશ્ન એ છે કે દરેક દ્રવ્યમાં નિજ શક્તિ છે એટલે શું? નિજ શક્તિ કોને કહેવી? સ્વશક્તિ કોને કહેવી? પોતાની શક્તિ કોને કહેવી? તો કે દરેક દ્રવ્યમાં અનંત ગુણ છે. એક એક ગુણ સ્વભાવ છે અને અનંતે અનંત ગુણ ભિન્ન ભિન્ન પ્રકારના છે. અનંત ગુણમાં કોઈ બે સમાન ગુણ નથી. તો દરેક દ્રવ્યનું અનંત ગુણાત્મકપણું અથવા અનંત સ્વભાવપણું એ પોતાની નિજ શક્તિ કહેવાય. આ નિજ શક્તિ દ્રવ્યોમાં ત્રિકાળ છે, ત્રણેય કાળ છે. આ નિજ શક્તિ નાશ થઈ શકતી નથી, નવી ઉત્પન્ન થઈ શકતી નથી. આ નિજ શક્તિ અકૃત્રિમ છે. આ નિજ શક્તિ એનો કર્તા કોઈ ઈશ્વર નથી. એનો કર્તા કોઈ ઈશ્વર નથી. તો દ્રવ્યમાં
એક નિજ શક્તિ છે, પોતાના અનંત સ્વભાવો, અનંત ગુણો. આ નિજ શક્તિ ત્રિકાળ, આ ગુણો ત્રિકાળ, આ સ્વભાવો ત્રિકાળ. આવી નિજ શક્તિ છએ દ્રવ્ય પાસે પોતપોતાની છે. બીજી નિજ શક્તિ છે દ્રવ્યમાં. બીજી કઈ નિજ શક્તિ છે? તો કે અનાદિથી અનંત કાળ પ્રતિ સમય પરિણમી શકે. તો અનાદિથી અનંત કાળ પ્રતિ સમય નવું નવું પરિણમન કરે એટલું શક્તિરૂપ સામર્થ્ય, એટલું પોટેન્શિયલ દ્રવ્યોમાં છે. અનાદિથી અનંત કાળની અનંત અનંત પર્યાયો દ્રવ્યોમાંથી જ આવે છે. દ્રવ્યોમાંથી ક્યારે આવી શકે? તો કે પોતામાં એવી નિજ શક્તિ હોય પર્યાયને ઉત્પન્ન કરવાની, તો જ આવી શકે. તો દરેક દ્રવ્યમાં અનંત ગુણો અને અનાદિથી અનંતકાળ પરિણમવાનું શક્તિરૂપ સામર્થ્ય એ દરેક દ્રવ્યની નિજ શક્તિને ઉપાદાન કહેવામાં આવે છે. ઉપાદાન એનું વર્ણન ઉપાદાનના ભેદ બે છે. એક ત્રિકાળ ઉપાદાન, એક ક્ષણિક ઉપાદાન. ઉપાદાનના બે ભેદ છે. એક ત્રિકાળ ઉપાદાન, બીજું ક્ષણિક ઉપાદાન. ક્ષણિક ઉપાદાનના બે ભેદ છે. અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય તથા તત્સમયની યોગ્યતા. ક્ષણિક ઉપાદાનના બે ભેદ છે. એક ભેદ છે અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય. બીજો ભેદ છે તત્સમયની યોગ્યતા. તો કે આ ઉપાદાનો ત્રણ છે. ત્રિકાળ ઉપાદાન, અનંતર ક્ષણવર્તી પર્યાય અને તત્સમયની યોગ્યતા. તો કે ઉપાદાન તો એક જ છે. એક ઉપાદાનને જોવાની દ્રષ્ટિ ત્રણ છે. તો આ ઉપાદાનના ભેદ કયા દ્રવ્યો માટે છે? તો કે છ દ્રવ્યો માટે છે.
છયે દ્રવ્યના ઉપાદાનને તું 3 દ્રષ્ટિથી જોઈ શકે. એક દ્રષ્ટિ ત્રિકાળ ઉપાદાનથી જોવું, બીજી દ્રષ્ટિ અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય રૂપે જોવું, ત્રીજી દ્રષ્ટિ તત્સમયની યોગ્યતાથી જોવું. આવા છયે દ્રવ્ય ત્રિકાળ ઉપાદાન છે. છયે દ્રવ્યોને 3 દ્રષ્ટિથી જોઈ શકાય છે. માટે છયે દ્રવ્યોમાં ત્રિકાળ ઉપાદાનપણું છે, અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાયપણું પણ છે, તત્સમયની યોગ્યતા પણ છે. હવે ત્રિકાળ ઉપાદાન શું છે? તો કે જીવના અથવા છયે દ્રવ્યના અનંત ગુણો એટલે કે અનંત સ્વભાવો અને અનાદિથી અનંતકાળ પરિણમવાનું શક્તિરૂપ સામર્થ્ય એ ત્રિકાળ ઉપાદાન છે. ક્ષણિક ઉપાદાન શું છે? તો કે ક્ષણિક ઉપાદાનમાં 2 ભેદ પાડ્યા. તો એમાં અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય એટલે શું અને તત્સમયની યોગ્યતા એટલે શું? તત્સમયની યોગ્યતા એટલે વર્તમાન સમયે આ જ પર્યાય કેમ પ્રગટ થઈ? દાખલા તરીકે વર્તમાનમાં મને જીનવાણી પ્રત્યે ભક્તિનો ભાવ એટલે કે જીનવાણી પ્રત્યે રાગ ભાવ ઉત્પન્ન કેમ થયો? તો કે દરેક પર્યાય પ્રગટ થાય છે એ પ્રગટ થતી દરેક પર્યાય પોતાની ક્ષણિક યોગ્યતાથી ઉત્પન્ન થાય છે. પોતાની ક્ષણિક યોગ્યતાથી ઉત્પન્ન થતી હોવાથી એ ક્ષણિક પર્યાય ઉત્પન્ન થાય છે એ પર્યાય પણ સ્વતંત્ર છે. એ પર્યાય પણ એક સમયનું સત છે.
એક સમયનું સત હોવાથી સ્વતંત્રપણે એ પર્યાય પ્રગટ થયો હોવાથી અને પોતાની યોગ્યતાથી પ્રગટ થઈ માટે એને ક્ષણિક ઉપાદાન કીધું છે. દ્રવ્યમાં અનંત પ્રકારની પર્યાય કરવાનું સામર્થ્ય છે. તેમ છતાં વર્તમાન પર્યાયમાં જીનવાણી પ્રત્યે રાગ ભાવ ઉત્પન્ન થયો. દ્રવ્ય પોતાનું ત્રિકાળ પરિપૂર્ણ શુદ્ધ છે, છતાં વર્તમાન પર્યાયમાં રાગ ઉત્પન્ન થવો એ તે સમયની સ્વતંત્ર પર્યાયની યોગ્યતા હોવાથી એ પર્યાય સ્વતંત્ર પ્રગટ થયું હોવાથી તેને તત્સમયની યોગ્યતા કહે છે. રાજુભાઈ, એમ કહી શકાય કે આ સમય આ પર્યાયનો ઉત્પન્ન થવાનો આ કાળ હતો, એ પ્રમાણે એ ઉત્પન્ન થઈ. હા, એને તત્સમયની યોગ્યતા. થેન્ક યુ. એટલે એ પ્રમાણે તત્સમયની યોગ્યતા ગણાય ને? હા. ઓકે, થેન્ક યુ. અને અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય એટલે શું? તો પહેલા એનો સ્થૂળ દ્રષ્ટાંત આપીએ કે માટીમાંથી ઘડો થયો, તો માટીના પિંડમાંથી ઘડો થયો તો માટીનો પિંડ ઘણી પ્રોસેસમાંથી પસાર થયા પછી ઘડો થયો. તો માટીનો પિંડ અને ઘડા વચ્ચેની જેટલી પર્યાયો પ્રગટ થઈ એનો વ્યય ન થાય તો ઘડો ઉત્પન્ન થઈ શકે નહીં. તો પૂર્વ પર્યાયોનો ત્યાગ થવો અને વર્તમાન પર્યાય પ્રગટ થવી. તો પૂર્વ પર્યાય અનંતર એટલે અંતર છોડ્યા વગરની, અનંતર પૂર્વ, પૂર્વ એટલે વર્તમાન પહેલાની બધી પર્યાયો, તો અનંતર પૂર્વ ક્ષણવર્તી બધી પર્યાયો એક એક સમયની હતી. તો પૂર્વ પર્યાયનો ત્યાગ થાય તો ઉત્તર પર્યાય પ્રગટ થાય. હવે જો ત્રિકાળ ઉપાદાન ન હોય તો પણ કાર્ય ન થાય. તત્સમયની યોગ્યતા ન હોય તો પણ કાર્ય ન થાય. અને પૂર્વ પર્યાયનો ત્યાગ ન થાય તો પણ વર્તમાન પર્યાય પ્રગટ ન થઈ શકે. સ્થૂળ દ્રષ્ટાંત લો કે સોનાનો હાર થયો તો સોનું ત્રિકાળ ઉપાદાન છે, એના વગર હાર ન થાય. લગડીમાંથી હાર થયો
તો લગડીથી હાર સુધી જેટલી પર્યાયો થઈ એનો વ્યય ન થાય તો પણ હાર બને નહીં. તો હાર પેલાની પૂર્વની પર્યાયો વ્યય થાય તો જ વર્તમાન ઉત્તર પર્યાય હાર રૂપે થાય. તો હાર થવામાં એક કારણ ત્રિકાળ ઉપાદાન, બીજું કારણ પૂર્વ પર્યાયનો ત્યાગ, ત્રીજું કારણ સોનાની લગડીમાંથી તો અનંત પ્રકારના ઘાટ બની શકે, પણ વર્તમાનમાં હાર જ કેમ થયો? તો કે તત્સમયની યોગ્યતા. તે સમયે સોનાની વર્તમાન પર્યાય પોતાની યોગ્યતાથી એના નિજ કાળે હાર રૂપે જ ઉત્પન્ન થવાની હતી. તો કાર્ય એક હાર, એમાં એ હારને ત્રણ દ્રષ્ટિથી જોઈ શકાય, ત્રણ કારણથી જોઈ શકાય. એક ત્રિકાળ ઉપાદાન કારણ સોનું, બીજું પૂર્વ પર્યાયોનો ત્યાગ એટલે અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય એવું ઉપાદાન કારણ, અને ત્રીજું તત્સમયની યોગ્યતા એવું ઉપાદાન કારણ. આવું તમને છએ દ્રવ્યની પ્રત્યેક પર્યાયમાં ત્રણ કારણ જોવા મળે. કારણ કે ઉપાદાન શક્તિ છએ દ્રવ્યોમાં ત્રિકાળ છે. અને એક કાર્ય થાય ત્યારે તો અનાદિથી અનંતકાળ દરેક સમયે થતું દરેક દ્રવ્યનું કાર્ય એટલે પરિણામ, એના ત્રણ કારણ. એક ત્રિકાળ ઉપાદાન કારણ છે, એક અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય કારણ છે, અને એક તત્સમયની યોગ્યતા કારણ છે. આ વાત થઈ ઉપાદાન માટે. હવે નિમિત્ત. વિશ્વમાં જાતિ અપેક્ષાના 6 દ્રવ્યો છે. એમાં 6 દ્રવ્યોમાંથી 4 દ્રવ્યો સ્વભાવથી જ નિમિત્ત સ્વભાવવાળા છે. ધર્મદ્રવ્યો, અધર્મદ્રવ્યો, આકાશ દ્રવ્ય અને કાળ દ્રવ્ય. એનો સ્વભાવ શું આ 4 દ્રવ્યનો? તો કે ત્રણેય કાળ પ્રતિ સમય નિમિત્ત થવાનો. ત્રણેય કાળ પ્રતિ સમય નિમિત્ત થવાનો.
આ ચાર દ્રવ્યોમાં નિમિત્ત થવાનો અસાધારણ ગુણ છે. અસાધારણ ગુણ એટલે આ ચાર દ્રવ્યોમાં એક ગુણ એવા છે. કયા ગુણ? તો કે ધર્મ દ્રવ્યોમાં ગતિ હેતુત્વ ગુણ એવો ગુણ છે કે એ ગુણ બીજા 5 દ્રવ્યોમાં નથી. માટે ગતિ હેતુત્વ ધર્મ દ્રવ્યનો અસાધારણ ગુણ છે. અધર્મ દ્રવ્યોમાં સ્થિતિ હેતુત્વ નામનો ગુણ અસાધારણ ગુણ છે. એ અસાધારણ ગુણ એટલા માટે કયો કે આવો ગુણ માત્ર અધર્મ દ્રવ્યોમાં છે, બીજા 5 દ્રવ્યોમાં નથી. આકાશનો અવગાહન હેતુત્વ ગુણ, આવો ગુણ માત્ર આકાશ દ્રવ્યોમાં છે, બીજા 5 દ્રવ્યોમાં નથી. કાળ દ્રવ્યનો અસાધારણ ગુણ પરિણમન હેતુત્વ માત્ર કાળ દ્રવ્યોમાં જ આવો ગુણ છે, બાકીના 5 દ્રવ્યોમાં નથી. એક દ્રવ્યમાં હોય ને બાકીના 5માં ન હોય તો એને અસાધારણ ગુણ કહેવાય. હવે આ અસાધારણ ગુણો ધર્મ, અધર્મ, આકાશ, કાળ, એના આ અસાધારણ ગુણો એનું કાર્ય શું? તો કે એનું કાર્ય નિમિત્ત થવાનું. તો કે શેમાં નિમિત્ત થાય? અને નિમિત્ત એટલે શું? તો કે ધર્મ દ્રવ્યનો અસાધારણ ગુણ છે ગતિ હેતુત્વ. એમાં 2 શબ્દ છે, એક ગતિ, બીજો શબ્દ છે હેતુત્વ. ગતિનો અર્થ છે ક્ષેત્રાંતર, એક ક્ષેત્રથી બીજે ક્ષેત્રે જવું. સ્થળાંતર, એક સ્થળથી બીજા સ્થળે જવું. એ ગતિ શબ્દનો અર્થ છે. હેતુત્વ શબ્દનો અર્થ છે નિમિત્ત કારણ. તો ગતિ હેતુત્વનો અર્થ છે ક્ષેત્રાંતરમાં નિમિત્ત કારણ, સ્થળાંતરમાં નિમિત્ત કારણ. હવે ક્ષેત્રાંતર અથવા સ્થળાંતર 6 દ્રવ્યોમાંથી કેટલા દ્રવ્યો કરે છે? તો કે ક્ષેત્રાંતર કે સ્થળાંતર 6 દ્રવ્યોમાંથી જીવ અને પૂતગલ 2 દ્રવ્યો કરે છે. ક્ષેત્રાંતર કરતા જીવની સંખ્યા અનંત છે અને ક્ષેત્રાંતર કરતા પૂતગલ પરમાણુની સંખ્યા અનંત છે. જીવ ક્ષેત્રાંતર કરે છે અને પૂતગલ પરમાણુઓ ક્ષેત્રાંતર કરે છે. એ ક્ષેત્રાંતર કરી શકે
એવી એનામાં સ્વશક્તિ છે. જીવમાં ક્રિયાવતી શક્તિ છે એ જીવની ક્રિયાવતી શક્તિ જીવમાં હોવાથી જીવ પોતાની સ્વશક્તિથી એટલે પોતાના ઉપાદાનથી ક્ષેત્રાંતર કરે છે. પૂતગલ પરમાણુઓમાં ક્રિયાવતી શક્તિ હોવાથી પૂતગલ પરમાણુઓ ક્ષેત્રાંતર પોતાની નિજ શક્તિ એટલે કે પોતાની ક્રિયાવતી શક્તિથી એટલે કે પોતાના ઉપાદાનથી કરે છે. જીવને કોઈ અન્ય દ્રવ્ય ક્ષેત્રાંતર કરાવતું નથી. પૂતગલ પરમાણુઓને અન્ય દ્રવ્ય ક્ષેત્રાંતર કરાવતું નથી. એ ક્ષેત્રાંતર કરે છે એ પોતાની નિજ શક્તિથી કરે છે, પોતાના ઉપાદાનથી કરે છે. હવે ક્ષેત્રાંતર જીવ પૂતગલ પોતાની સ્વશક્તિથી કરે છે તો ધર્મદ્રવ્ય એના ક્ષેત્રાંતરમાં નિમિત્ત છે એટલે શું? ત્યાં એક દ્રષ્ટાંત આપ્યો છે સમજાવવા માટે. સ્થૂળ દ્રષ્ટાંત છે. કે સમુદ્રમાં તરતી માછલી. તો સમુદ્ર પાણીથી ભરેલો છે. એમ લોકાકાશ ધર્મદ્રવ્યથી ભરેલો છે. સમુદ્રમાં માછલી રહે છે અને જીવ પૂતગલો લોકાકાશના જે પૂરા ક્ષેત્રમાં ધર્મદ્રવ્ય વ્યાપેલું છે ત્યાં જ અનંત જીવ અનંતાનંત પૂતગલ પરમાણુઓ રહે છે. સમુદ્રમાં અનંત માછલી રહે છે. લોકાકાશમાં અનંત જીવ અનંતાનંત પૂતગલો પરમાણુઓ રહે છે. સમુદ્રમાં માછલી ગતિ કરે છે. લોકાકાશમાં જીવ અને પૂતગલ પરમાણુઓ ગતિ કરે છે. સમુદ્રમાં માછલી ગતિ કરે છે ત્યારે માછલીને પાણી ગતિ કરાવે છે કે માછલી પોતાની સ્વશક્તિથી ગતિ કરે છે? તો કે માછલી પોતાની સ્વશક્તિ એટલે ક્રિયાવતી શક્તિથી પોતાની નિજ શક્તિથી પોતાના ઉપાદાનથી ગતિ કરે છે. એમ લોકાકાશમાં જીવો અને પૂતગલ પરમાણુઓ ગતિ કરે છે ત્યારે
પોતાની નિજ શક્તિથી ગતિ કરે છે કે ધર્મદ્રવ્ય એને ગતિ કરાવે છે? તો કે જીવ પૂતગલોમાં નિજ શક્તિ એટલે કે સ્વશક્તિ એટલે કે ઉપાદાન એટલે કે ક્રિયાવતી શક્તિ હોવાથી જીવ પૂતગલો પોતાની જ સ્વશક્તિથી ગતિ કરે છે. તો હવે પ્રશ્ન એ થાય કે માછલીએ પોતાની સ્વશક્તિથી ગતિ કરી તો પાણીએ શું કર્યું? સમુદ્રના પાણીએ શું કર્યું? તો કે સમુદ્રનું પાણી ગતિ તો કરાવતું નથી. ગતિ તો માછલીએ પોતાની નિજ શક્તિથી કરી છે. તો પછી પાણીને નિમિત્ત કહેવાનો અર્થ શું? એને નિમિત્ત શા માટે કહેવું જોઈએ પાણીને? તો કે પાણીને નિમિત્ત એટલા માટે કહ્યું કે જ્યારે માછલી ગતિ કરશે ત્યારે પાણી માછલીને ગતિ તો નહીં કરાવે, પણ માછલી જ્યારે ગતિ કરશે ત્યારે ત્યાં પાણીની અવશ્ય ઉપસ્થિતિ, હાજરી અવશ્ય હશે. બીજા કોઈની હાજરી નહીં હોય. તો પછી પાણીએ કર્યું શું? તો કે પાણી એટલે નિમિત્ત ઉપાદાનનું કંઈ કાર્ય કરશે પણ નહીં, અને ઉપાદાન કાર્ય કરે ત્યારે પોતાની હાજરી ન હોય એવું પણ બનશે નહીં. ફરીવાર, માછલીએ ગતિ કરી, એમાં પાણીએ શું કર્યું? તો કે પાણીએ કંઈ કર્યું નથી. કેમ કંઈ કર્યું નથી? તો કે માછલીમાં તો ક્રિયાવતી શક્તિ છે, પોતાની શક્તિથી ગતિ કરી છે. જો માછલીએ પોતાની સ્વશક્તિથી ગતિ કરી હોય તો પછી પાણીને નિમિત્ત કીધું કેમ? પાણીને નિમિત્ત કહેવાની જરૂર શું? તો કે પાણીએ માછલીનું કંઈ કાર્ય કર્યું નથી, કારણ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરી શકતું નથી. એટલે પાણી 3 કાળમાં ક્યારેય માછલીનું કાર્ય કરશે નહીં. એ વાત સાચી છે. તો પછી માછલીને પાણીને નિમિત્ત કેમ કીધું? તો કે એટલા માટે કીધું કે માછલી જ્યારે ગતિ કરશે ત્યારે એની ગતિ, માછલીની ગતિ તો પોતાની સ્વશક્તિથી જ થશે. પાણી એને ગતિ નહીં કરાવે, પણ માછલી ગતિ કરશે ત્યારે અવશ્ય કોની હાજરી હશે? તો કે ત્યારે અવશ્ય પાણીની જ હાજરી હશે. માટે પાણીને નિમિત્ત કીધું.
માછલીનું ગતિરૂપ ઉપાદાનરૂપ કાર્ય થાય ત્યારે બાહ્યમાં જેની હાજરી છે, નિયમભૂત હાજરી છે, પાણી અવશ્ય હશે જ, એ નિમિત્ત ઉપાદાનનું એટલે માછલીનું કંઈ કાર્ય કરશે નહીં, પણ માછલીનું ઉપાદાનરૂપ કાર્ય થશે ત્યારે પાણીની હાજરી અવશ્ય હશે. એ દર્શાવવા માટે પાણીને નિમિત્ત કહેવામાં આવે છે. તો ઉપાદાન એટલે નિજ શક્તિ અને નિમિત્ત એટલે શું? તો કે નિમિત્ત એને કહેવાય કે ઉપાદાનનું કંઈ કાર્ય કરે પણ નહીં અને ઉપાદાનના કાર્ય સમયે પોતાની હાજરી ન હોય એવું બનશે પણ નહીં. તો આ વાત થઈ ઉપાદાન નિમિત્ત. તો કે ઉપાદાનમાં કાર્ય થાય ત્યારે ઉપાદાનનું પરિણમન પોતાના સ્વક્ષેત્રમાં થયું છે. અને નિમિત્તનું કાર્ય નિમિત્તના સ્વક્ષેત્રમાં થયું છે. ઉપાદાનના કાર્ય વખતે નિમિત્તની હાજરી હોવી એને ઉપાદાન નિમિત્ત સંબંધ કહેવામાં આવે છે. ઉપાદાન પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવમાં રહીને પરિણમશે. નિમિત્ત પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવમાં રહીને પરિણમશે. બંનેમાંથી કોઈ એકબીજાના કાર્ય કરશે નહીં. ઉપાદાનનું કાર્ય થશે ત્યારે નિમિત્તની હાજરી અવશ્ય હશે. તો ઉપાદાનના કાળે બાહ્યમાં જે દ્રવ્ય હાજર છે એને નિમિત્ત કહેવામાં આવે છે. જેમ કે જ્યારે ઘડો બનશે ત્યારે કુંભાર હશે, પણ માટીના પિંડમાંથી ઘડો થશે ત્યારે માટીના પિંડમાંથી ઘડો થશે તો માટીની ઉપાદાન શક્તિથી પણ ત્યારે કુંભારની ઉપસ્થિતિ અવશ્ય હશે. તો આ એક સંબંધ થયો કે ઉપાદાનનું કાર્ય થાય અને નિમિત્તની હાજરી હોવી તો એને ઉપાદાન નિમિત્ત કહેવામાં આવે છે. હવે રાજુભાઈ, આ એક પ્રકારનો સિદ્ધાંત થઈ જાય, કારણ કે આમ જોવા જાવ તો નિમિત્તનો કોઈ રોલ તો છે નહીં, એનો કઈ અસ્તિત્વ જેવું કઈ છે નહીં. એ હોય છે એ સમજી ગયો એટલે એક પ્રકારનું આ એક સૃષ્ટિનો એક પ્રકારનું એક સિદ્ધાંત સાયન્સમાં આવતું ને કેટલિક પદાર્થ, કેટલિસ્ટ, એ હું સમજો એ વાત તમારી સાચી છે, પણ એનો કઈક એટલે આ પ્રમાણે એક સિદ્ધાંત છે, મોટો મહાન સિદ્ધાંત છે જે ગુરુદેવે this is science as it were. I mean, આ પ્રમાણનું એક સાયન્સ છે એટલે આમાં કઈ વધારે there is no further explanation આમાં. આ પ્રમાણે આવું જ વસ્તુનું સ્વરૂપ છે. આવું જ વસ્તુનું સ્વરૂપ છે.
આવું જ વિશ્વનું સ્વરૂપ છે કે હા, ઉપાદાનનું ઓકે, કાર્ય thank થાય ને નિમિત્ત હોય. ઓકે 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 થેન્ક યુ. હા, બંધારણનું સ્વરૂપ બરાબર છે. હા. થેન્ક યુ. એટલે આવું કાર્ય નિમિત્ત સ્વભાવી 4 દ્રવ્ય છે. જેમ જી, ધર્મ જી. દ્રવ્ય છે તેમ અધર્મ દ્રવ્ય ગતિપૂર્વક સ્થિતિમાં નિમિત્ત છે. હાજી હાજી. આકાશ દ્રવ્ય રહેવા માટે સ્થાન અવધાન આપવામાં માટે. નિમિત્ત છે હા હા હા. અને કાળ દ્રવ્ય પરિણમન કરવામાં નિમિત્ત છે. હા, પરિણમન બરાબર બરાબર. તો 4 દ્રવ્યો નિમિત્ત તરીકે પણ વિશ્વમાં છે અને હાજી, આ હાજી. 4 સ્થાન સિવાય કે નિમિત્તની જરૂર પણ નથી. બરાબર બરાબર બરાબર. એટલે હું બીજાને નિમિત્ત થાવ એવી પણ જીવની ક્યાંય જરૂર જ નથી. એબ્સોલ્યુટલી. કારણ કે જે બીજા 4 છે એ બધું જ ફૂલફિલ કરી કાઢે છે. હા, અને જીવમાં એવો નિમિત્ત થવાનો સ્વભાવ નથી. બરાબર બરાબર. કરેક્ટ કરેક્ટ. ધર્મ દ્રવ્ય જેમ સમુદ્રનું પાણી છે એ અનંત માછલીને એક સાથે નિમિત્ત થઈ શકે, એમ ધર્મ હા. દ્રવ્ય અનંત જીવન અનંતાનંદ પૂતગલ એક સાથે ગતિ કરે કરેક્ટ. તો એને નિમિત્ત થઈ શકે એટલું શક્તિ ધર્મદ્રવ્યોમાં ગતિ હેતુત્વ સ્વભાવને કારણે છે. હા. હવે જો અનંત જીવ પૂતગલને એક સાથે નિમિત્ત થવાવાળા દ્રવ્ય હોય હાજી. તો જીવે કોને નિમિત્ત થવા જેવું છે? કઈ જરૂર જ નથી. હા. બીજી રીતે આપણે જોઈએ રાજુભાઈ, બીજી જ રીતે કમ્પ્લીટલી ડિફરન્ટ રીતે જોઈએ કે આટલી શક્તિ જો આ ધર્મ અધર્મ આકાશ ને કાળ દ્રવ્યમાં આપણે કહીએ છીએ તો આપણો પોતાનો આત્મામાં આટલી જ શક્તિ હોય કે આના કરતા વધારે બી હોઈ શકે. એટલે કેટલી શક્તિ આપણા આત્મામાં ભરેલી છે એવી રીતે બી એક આપણે કલ્પના ઇન ધ સેન્સ કે વી કેન થિંક કે આટલી બધી શક્તિઓ છે આપણા આત્મામાં. એટલે જેમ ધર્મદ્રવ્ય એક સમયમાં ત્રણ કાળ પ્રત્યેક સમયે અનંત જીવ અનંત પૂતગલ પરમાણુઓને એક સાથે નિમિત્ત થવાની શક્તિ ધરાવે છે, એમ જીવ 3 કાળ 3 લોકના સર્વ દ્રવ્યોને એક સાથે જાણી શકે એવી જીવ દ્રવ્ય શક્તિ ધરાવે છે. કરેક્ટ કરેક્ટ બરાબર બરાબર. એ તો જીવની એક શક્તિ જ્ઞાન શક્તિ થઈ, બીજી એવી શક્તિઓ અનંત છે. બરાબર બરાબર. વાહ, કેવો આત્મા. હા, એટલે હવે આ વાત થઈ ઉપાદાન નિમિત્તની. તો એમાં આપણે ઉપાદાનનું કાર્ય વખતે નિમિત્તની હાજરી એમ લીધું. હવે નિમિત્ત નૈમિત્તિક સંબંધ એટલે શું? તો કે નિમિત્તની હાજરીમાં ઉપાદાનનું કાર્ય કેવું જોવા મળે? નિમિત્ત પરદ્રવ્યને કાર્ય કરાવે નહીં. આપણે દ્રષ્ટાંત જીવમાં લઈએ તો ખ્યાલ આવે કે કર્મનો ઉદય છે એને નિમિત્ત કીધું. એ નિમિત્ત ક્યારે કહેવાય કર્મનો ઉદય? તો કે જીવ કર્મના ઉદયમાં જોડાય તો જ મોહ રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે. તો મોહ રાગ દ્વેષ જ્યારે ઉત્પન્ન થશે ત્યારે બાહ્યમાં નિમિત્ત કોણ હશે? તો કે કર્મનો ઉદય. તો કર્મનો ઉદય નિમિત્ત કહેવાય અને જીવના મોહ રાગ દ્વેષ નૈમિત્તિક કહેવાય. સ્થૂળ દ્રષ્ટાંત લ્યો, અગ્નિ નિમિત્ત છે
અને લાકડાનું બળી જવું એ નૈમિતિક દશા છે. અગ્નિ નિમિત્ત છે, પાણીનું ઉષ્ણ થવું એ નૈમિતિક દશા છે. હવે નિમિત્તની હાજરીમાં નૈમિતિક કાર્ય જોવા મળે એનો અર્થ એમ નથી કે નિમિત્તે નૈમિતિક કાર્ય કર્યું છે. અગ્નિએ લાકડાને બાળ્યું છે એમ ન કહેવાય. કેમ? તો કે લાકડામાં બળવાની સ્વશક્તિ છે, માટે લાકડું બળ્યું છે. લાકડામાં બળવાની સ્વશક્તિ ન હોય તો અગ્નિ બાળી શકે? જેમ કે એસ્બેસ્ટોસ છે, એને અગ્નિ બાળી શકે? તો કે ન બાળી શકે. કેમ? તો કે એસ્બેસ્ટોસમાં બળવાની સ્વશક્તિ જ નથી. પાણી જ્યારે જ્યારે ઉષ્ણ દેખાય ત્યારે ત્યારે બાહ્યમાં નિમિત્ત કોણ હશે? તો કે અગ્નિ હશે. લાકડું બળે ત્યારે બાહ્યમાં નિમિત્ત કોણ હશે? તો કે અગ્નિ હશે. તો અગ્નિ નિમિત્ત, લાકડાનું બળવું નૈમિતિક. કર્મનો ઉદય નિમિત્ત, જીવમાં મોહ રાગ દ્વેષ થવા નૈમિતિક. પણ જીવમાં એવો પ્લે છે કે કર્મનો ઉદય આવે તો જોડાવું હોય તો જોડાઈ શકે, ન જોડાવું હોય તો ન જોડાઈ શકે. હવે જો કર્મના ઉદયમાં જીવ જોડાય તો જ નિમિત્ત કહેવાય. જોડાય નહીં તો નિમિત્ત પણ કહેવાય નહીં. અને જોડાય નહીં તો મોહ રાગ દ્વેષ ઉત્પન્ન થયા નથી, માટે નૈમિતિક પણ કહેવાય નહીં. તો નિમિત્ત નૈમિતિક તો કે જીવમાં મોહ રાગ દ્વેષ જ્યારે જ્યારે થશે ત્યારે બાહ્યમાં નિમિત્ત કોણ હશે? તો કે કર્મનો ઉદય. તો કર્મનો ઉદય નિમિત્ત છે, જીવના મોહ રાગ દ્વેષ નૈમિતિક છે. પણ જીવમાં મોહ રાગ દ્વેષ ઉત્પન્ન થયા એ નિમિત્તે કરાવ્યા? તો કે ના. કેમ? તો કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરી શકતું નથી. તો પછી એને નિમિત્ત કેમ કહ્યું? તો કે નૈમિતિક દશા થાય ત્યારે બાહ્યમાં કયું દ્રવ્યની હાજરી હશે એનું જ્ઞાન કરાવવા એને નિમિત્ત કહેવામાં આવે છે. તો ઉપાદાન નિમિત્ત, એમાં ઉપાદાનથી જ વાત શરૂઆત કરી. ને નિમિત્ત નૈમિતિક, એમાં નિમિત્તથી વાત શરૂ કરીને વાત બતાવી. કર્મનો ઉદય નિમિત્ત, જીવના મોહ રાગ દ્વેષ નૈમિતિક. જીવનો મોહ રાગ દ્વેષને નિમિત્ત કયો? તો કાર્મણ વર્ગણાનું કર્મ રૂપે થવું એ નૈમિતિક. સત્તામાં પડેલા કર્મનો ઉદય થયો એ નિમિત્ત.
જીવમાં વર્તમાનમાં મોહરાગ દ્વેષ થયા એ નૈમિતિક. હવે જીવના વર્તમાન મોહરાગ દ્વેષ છે એને તમે નિમિત્ત કહો, તેના નિમિત્તે નવા કર્મ બંધાણા એ નૈમિતિક. તો નિમિત્ત નૈમિત્તિક આટલી વાત થઈ. સમય થયો છે. વર્તમાન 24ના આખરી તીર્થંકર બાલ બ્રહ્મચારી મહાવીર ભગવાનનો જય હો. મહાવિદ્ય ક્ષેત્રે બિરાજતા પ્રથમ તીર્થંકર ધર્મ ધુરંધર અનંત ચતુષ્ટયના ધારક દિવ્ય ધ્વનિના દાતાર શાસન ઉપકારી શ્રી સિમંદર ભગવાનનો જય હો. કડીકાળ સર્વજ્ઞ કેવળ જ્ઞાનની તળેટીમાં બેઠેલા મા સમર્થાચાર્ય ભગવત કુંકુંદાચાર્ય દેવનો જય હો. વર્તમાન કાળે ઉપાદાન નિમિત્તનો મહાન સિદ્ધાંત સમજાવનાર, તીર્થના નાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક, પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. પૂજ્ય ગુરુદેવનો તીર્થંકર તરીકે મહિમા બતાવનાર, સ્વાનુભવયુક્ત જાતિસ્મરણ જ્ઞાનયુક્ત પ્રસવમૂર્તિ ભગવતી માતનો જય હો. સમ્યક દર્શનની પ્રાપ્તિમાં નિમિત્તરૂપ સર્વ જીનવાણી માતનો જય હો. પૂજ્ય ગુરુદેવ માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામનો જય હો. સુવર્ણપુરી ધામમાં બિરાજતા સર્વે દેવશાસ્ત્ર ગુરુ ભગવંતનો જય હો. વર્તમાન ગુરુ અને ધાતુકી મહાવિદ્ય ક્ષેત્રના ભાવિ તીર્થંકર શ્રી સૂર્યકીર્તિ ભગવાનનો જય હો. શ્રી સૂર્યકીર્તિ ભગવાનના સમાવસરણના મુખ્ય ગણધર દેવેન્દ્ર કીર્તિનાથ ભગવાનનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો. જય હો. થેન્ક યુ રાજુ.